સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી હતી એનું પરિણામ આજે આવી ગયું છે અને ખાસ કરીને ધાનેરામાં એક ખરેખર ચર્ચાનો વિષય બન્યો હતો કે આ ચૂંટણીમાં કોણ જીતશે. કારણ કે ચૂંટણી પહેલાં જ ધાનેરાના અપક્ષ ધારાસભ્ય છે એમને ભાજપમાં લાવવામાં આવ્યા. તેઓ છેલ્લી ઘડીએ ભાજપ સાથે જોડાયા અને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો અને એના પછી લોકોમાં અનેક તર્ક વિતર્કો થતા હતા એવું જોવા મળ્યું. પણ અંતે માવજીભાઈ ભાજપને ફળ્યા હોય એવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. અને નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકામાં બળવંતસિંહ રાવ જેઓ પણ ભાજપને ક્યાંક ને ક્યાંક નગરપાલિકામાં ફાયદો કરાવ્યો હોય એવું લાગી રહ્યું છે. પરિણામની વાત કરીએ તો ધાનેરા નગરપાલિકામાં 28 સીટ હતી, એમાંથી 25 ઉપર ભાજપ જીત્યું છે, જે છેલ્લા 3 ટર્મથી ભાજપ જીતી શક્યું નહોતું. પહેલી વખત આટલી સીટો સાથે ભાજપ ધાનેરા નગરપાલિકામાં જીત મેળવી છે. એની પાછળના જે પણ કારણ હોય, માવજીભાઈ દેસાઈ આવ્યા ભાજપમાં, બળવંતસિંહ રાવ આવ્યા અને ભાજપનું જે સંગઠન એમની મહેનત અને સંગઠનને જે નગરપાલિકાના જે ચીફ ઓફિસર હતા એમને સાથે રાખીને છેલ્લી ઘડીએ છેલ્લા 1 વર્ષમાં જે ધાનેરાનો વિકાસ કર્યો છે એને લઈને ક્યાંક ને ક્યાંક લોકોએ મત આપ્યા હોય એવું પણ આ પરિણામ ઉપર આપણને લાગી રહ્યું છે. બીજી વાત કરીએ જિલ્લા પંચાયતની. જિલ્લા પંચાયતમાં 5 સીટ ભારતીય જનતા પાર્ટી જીત્યું છે, જ્યાં કોંગ્રેસ મોટા દાવાઓ કરી રહી હતી કે ધાનેરામાં અમે 5 સીટ જીતીશું અને બનાસકાંઠામાં કોંગ્રેસના પ્રમુખ બનાવીશું, પણ એ બધું સપનું રોળાઈ ગયું છે. કારણ કે બનાસકાંઠાની જે જિલ્લા પંચાયતો છે એમાં મોટાભાગની ભાજપ જીત્યું છે અને એમાંય ધાનેરા વિધાનસભામાં ટોટલ 8 જિલ્લા પંચાયતો આવે છે, એમાં 8 ભાજપ જીત્યું છે. પછી તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતમાં ટોટલ 28 સીટ છે, એમાંથી 19 પર ભાજપ જીત્યું છે, 6 પર કોંગ્રેસ જીત્યું છે અને 1 ઉપર અપક્ષ જીત્યું છે. અત્યાર સુધીનું આટલું પરિણામ આવ્યું છે. તો આમાં હવે સ્પષ્ટ થઈ ગયું કે ધાનેરા નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં જે પ્રમુખો છે એ ભાજપના બનશે. હવે જોવાનું એ રહ્યું કે ભાજપની નગરપાલિકા પણ છે, તાલુકા પંચાયત પણ છે. હવે લોકોને આશા અપેક્ષા રહેશે કે કહેવાય છે ને કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જ્યાં ભાજપની સરકાર હોય ત્યાં વિકાસ થાય છે. તો હવે ધાનેરામાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી બધે ભાજપ થઈ ગયું છે. ખાલી સાંસદ નથી, પણ તાલુકા પંચાયતની વાત કરીએ, જિલ્લા પંચાયતની વાત કરીએ, ધારાસભ્યની વાત કરીએ, ગુજરાત સરકાર છે જ ભાજપ, કેન્દ્રમાં ભાજપ સરકાર છે. એટલે હવે ધાનેરાનો વિકાસ થાય એવો લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે હવે ધાનેરાનો ઝડપી વિકાસ થાય. અને ખાસ કરીને જે ધાનેરાઓના પ્રશ્ન છે, નગરપાલિકામાં બસ ડેપો બનાવવાની વાત હોય, લાઇબ્રેરી બનાવવાની વાત હોય કે પછી રમતગમતનું મેદાન છે અને સર્વિસ રોડ છે, જેવા અનેક મુદ્દાઓથી આ વખતે નેતાઓએ વોટ પણ માંગ્યા છે. અને હવે ધાનેરાના લોકોને વિશ્વાસ પણ છે કે જે નગરપાલિકામાં જે પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ આવશે. એની સાથે સાથે તાલુકાની વાત કરીએ તો તાલુકામાં સૌથી મોટો પ્રશ્ન પાણીનો છે. તળાવ ભરાવાની જે પાઇપલાઇનની કામગીરી ચાલુ છે એ તાત્કાલિક ધોરણે પૂર્ણ થાય અને તળાવ તમામ ગામોમાં ભરાશે એવું હવે લોકોને વિશ્વાસ છે. લોકોએ વિશ્વાસ રાખીને મતદાન કર્યું છે. એટલે હવે જીતેલા ઉમેદવારોનું પણ દાયિત્વ બને છે કે જે પણ આપણે જે કામ લોકોને કહીને કર્યું છે કે આમ કામ કરીશું અમે, એના હિસાબે લોકોએ આપણે મત આપ્યા છે. તો હવે એ બધા કામો હતા એના ઉપર ખરા ઉતરજો એવી ધાનેરાના લોકોની પણ લાગણી હશે. ત્યારે આપના ઉપર આટલો બધો વિશ્વાસ કરીને આટલી બધી સીટો આપી છે. અત્યાર સુધી બધા એવું કહેતા કે ધાનેરામાં વિપરીત છે, પણ હવે બધે ભાજપ છે. હવે તો વિકાસ થવો જ જોઈએ. એટલે આ જે પણ મુદ્દાઓ છે એના ઉપર તમામ આગેવાનો જ્યારે પણ આ બોડી બેસશે ત્યારથી જ આ કામગીરી શરૂ થશે એવી બધા પાસે આશા અને અપેક્ષા છે. તો મિત્રો, આપનું શું માનવું છે? હવે ધાનેરામાં બધે ભગવો લહેરાઈ ગયો છે. હવે આપને શું લાગે છે ધાનેરામાં
કયા કયા પડતર પ્રશ્નો છે જેનું નિરાકરણ જલ્દીથી થવું જોઈએ એ કમેન્ટ કરી આપનો અભિપ્રાય આપજો. અને એની સાથે સાથે એ પણ જણાવજો કે હવે ભાજપની પેનલ છે બધી જગ્યાએ, તો કામ કેવું થશે અને કેટલું ઝડપી થશે એ પણ કમેન્ટ કરીને આપનો અભિપ્રાય અવશ્ય આપજો. ધન્યવાદ.